पश्यामः अग्रिमं कन्दुकं क्षेपितम् अग्रिमं कन्दुकं प्रयासः कृतः मैदान क्रिकेटનું ખેલાડીઓ યુવાન પણ અંદાજ સાવ અલગ. ધોતી કુર્તા પહેરીને ક્રિકેટ રમત, ખેલાડીઓ અને સંસ્કૃત કોમેન્ટ્રી. રમતમાં માત્ર એ જ ખેલાડી ભાગ લઈ શકે જે સંસ્કૃત મંત્રોનું શુદ્ધ ઉચ્ચારણ કરી શકતા હોય. મધ્યપ્રદેશના ભોપાલમાં અત્યારે એક એવી ક્રિકેટ ટૂર્નામેન્ટ ચાલી રહી છે જે રમતગમતની સાથે ભારતની પ્રાચીન પરંપરાનો જીવંત અહેસાસ કરાવે. અંકુર ખેલ પરિસરમાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં ખેલાડીઓ આધુનિક જર્સીને બદલે પરંપરાગત ધોતી કુર્તા પહેરીને ચોગ્ગા છગ્ગા ફટકારે છે. વેદ પાઠશાળાઓ અને સંસ્કૃત વિશ્વવિદ્યાલયોમાંથી આવેલા આ યુવા ખેલાડીઓ રમત પ્રત્યે જેટલા ઉત્સાહી છે એટલા જ પોતાની સંસ્કૃતિના જતન માટે કટિબદ્ધ છે. આ આખા આયોજનની સૌથી મોટી વિશેષતા અહીં થતી સંસ્કૃત કોમેન્ટ્રી. સામાન્ય રીતે અંગ્રેજી કે હિન્દીમાં સંભળાતો ક્રિકેટનો સ્કોર અહીં દેવવાણી સંસ્કૃતમાં ગૂંજે, જે પ્રેક્ષકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. રમત, ભાષા અને વારસાને એક મંચ પર લાવતો આ પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે. તો તમને કેવી લાગી આ અનોખી ટૂર્નામેન્ટ? કોમેન્ટ કરીને જણાવો. हमारी ये संस्कृति आप देख सकते हैं, जो धोत वस्त्र में यहाँ पे ये पहन के खेल रहे हैं, वो हमारी संस्कृति है. देवभाषा संस्कृत का प्रचार करना, संस्कृति का प्रसार करना इसका मुख्य उद्देश्य है. और इसमें केवल वैदिक ब्राह्मण, कर्मकांडी ब्राह्मण जो मंत्रोच्चारण कर सकते हैं, वही ब्राह्मण यहाँ पे खेल रहे हैं. और उनका चयन केवल उनके मंत्रोच्चारण के उच्चारण कौशल के देखते हुए उनका चयन करते हैं. उनको ही यहाँ पे खेलने का अवसर दिया जाता है, अन्यथा उनका भी बाहर हम भेजते हैं, क्योंकि यहाँ पे बिना उच्चारण किए वैदिक मंत्रों का यहाँ पे अवसर किसी को नहीं मिलता है.